डीजे ना ताले एवं कच्ची मीठू गीत वागे मने मावतर हे मने मावतर हे मने मावतर मळो तो मढवाड़े मळजो मने मावतर मळो तो मढवाड़ी मळजो मढवाड़ी मळजो मढवाड़ी मळजो हो मने मावतर मळो तो मढवाड़ी मळजो मढवाड़ी मळजो कच्छ धरमा तारानो एवा कच्छ धरमा तारानो मावतर डीजे शक्ति मालधारी ना आवाज में कच्छी डीजे एल्बम हो मने मावतर मळो तो मढवाड़ी मळजो मढवाड़ी मळजो मढवाड़ी मळजो मढवाड़ी मळजो शक्ति मालधारी तारो कछड़ो निरालो ते जो थई गयो हूँ गांडो गेलो हमी सतलाव जोयु जोयु आईना मेल मांडवीना बीच में दरिया नी रे तारी वारी थई गई दोस्ती में हर बार जाऊ मार हमी सतलाव जो बार जाऊ मार आईना मेल आज नह बार जाऊ हाल दरिया में आज भाई दरिया में यार डीजे शक्ति मालधारी ना आवाज में बाबो वाग्यो रे कचड़ामो कची मारू बाबो वाग्यो रे कचड़ामो नाचो हे नाच 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 बन जरा मुझा नाच 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 बन जरा मुझा डीजे में नचाया तो के वन जाना रे नाच डीजे में नचाया तो के वन जाना रे नाच 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 बन जरा मुझा नाच नाच बन जरा मुझा डीजे में नचाया तो के वन जाना रे नाच डीजे में नचाया तो के वन जाना रे वन जाना रे वन जाना रे कचड़ा डीजे वागे नाच मारा भणजारा कचड़ा डीजे वागे आम जोगू तेम जोगू जा जोगू त्या डीजे वागे आम जोगू तेम जोगू जा जोगू त्या डीजे वागे
વણજારા ભુજ શહેરમાં ડીજે વાગે નાચ મારા વણજારા ભુજ શહેરમાં ડીજે વાગે ડીજે ના તાલે એવું કચ્છી મીઠું ગીત વાગે ડીજે ના તાલે એવું કચ્છી મીઠું ગીત વાગે. કચ્છ હવે બોલિવૂડ ક્ષેત્રે પણ ખાસ કરીને હરણફાળ ભર્યું છે અને આ ક્ષેત્રમાં જે પણ ફિલ્મ આવી છે એ પછી હિન્દી હોય કે ગુજરાતી હોય એને કાઠું કર્યું એમ કહી શકાય. હમ દિલ દે ચુકે સનમ અને લગાન જેવી ફિલ્મો અને લગાન તો ઓસ્કાર સુધી નોમિની થઈ. તો ખાસ કરીને કચ્છમાં સારા એવા લોકેશનો છે, જરૂર છે નિર્માતાઓ અને દિગ્દર્શકોને અહીં આવવાની. તો આજે આપણે વાત કરશું એક એવા નોનસ્ટોપ આલ્બમની જે કચ્છી ડીજે આલ્બમ છે. આપણી સંસ્કૃતિને ખાસ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિનો ટચ આપ્યો છે, પરંતુ સંસ્કૃતિનું જે છે મૂળ જે છે એને પકડી રાખ્યું છે. તો આ અઘરું કામ એક યુવા નિર્માતા અને દિગ્દર્શક અને લેખક, તો એવા યુવા નિર્માતા, દિગ્દર્શક અને રાઇટર તમામ જવાબદારી જે સંભાળી છે એવા દેવકુમાર પગલીને મળશું. સાથે સાથે શક્તિ જે એક નાનકડો આપણા જે કચ્છનો એક ગૌરવ છે એ એણે ગીતો ગાયા છે અને આખા ગીતને એક જોવાનું ગમે એના માટે આપણા કચ્છ બહારથી આવેલા કલાકારો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમનો પણ પરિચય મેળવશું અને નાના નાના બે ત્રણ બાળ કલાકારોનો પણ આપણે પરિચય મેળવશું. તો સૌ પ્રથમ આપણે મળશું કચ્છ બહારથી આવેલા જે કલાકાર છે જાડેજા. એનું નામ આખું શું છે, કેટલા સમયથી આ ક્ષેત્રમાં છે, તો મળશું. તમારું ટૂંકમાં પરિચય. હેમ્સ જાડેજા, ગામરાવ મોટી. ડીજી એક આલ્બમ કરી રહ્યા છે આપણા દેવ પગલી, કે જેને આજે કચ્છની સંસ્કૃતિને માન આપી અને અમારા લોકોનું બધાનું ધ્યાન રાખી અને એટલું બધું એમને આની અંદર પોતાના દિલથી એટલું બધું કામ કરી રહ્યા છે કે અમારા લોકોના આર્ટિસ્ટોના ખવે ખવો મિલાવી અને એટલો બધો ભાવ આપી અને એટલું કામ કરી રહ્યો છે કે પોતે એટલો ડિરેક્ટર નહીં અને એક આર્ટિસ્ટોથી નાનો માણસ હોય આવું કામ કરી અને અમને બધાને સાથ આપી અને એટલું બધું મોટું કામ કરી રહ્યો છે કે આ આલ્બમ મને એવું લાગે છે કે આજ સુધી અમે ઘણા બધા આલ્બમ કર્યા છે, પણ આ આલ્બમ એટલો બધો ફેમસ થશે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કે આવો કોઈ આલ્બમ નહીં બન્યો હોય. અને અહીં આવેલા કેબલ આશાપુરા કેબલમાંથી મારા મિત્ર જેમલસિંહ અને પ્રદીપસિંહ અને અમારા કેમેરામેન અને જે અમારા નાના મોટા આર્ટિસ્ટો બધાના અમે આભારી છીએ. હું પણ આભારી છું અને બધાને મારા વતી આ કચ્છ મા ભગવતી આશાપુરા, મા ભગવતી રવેચી, મા ભગવતી મોમાઈ અને પૂરા કચ્છનો ડીજે લઈ અને આલ્બમ બનાવી રહ્યા છે. એમાં મારો એક એવો કે લીડ હીરોનો રોલ એમને આપ્યો છે ને મારે હાથમાં જે ગિટાર આપ્યો છે એમાં હું એક અપેક્ષા રાખું છું કે મારો ગિટાર આ ડીજે આલ્બમમાં એટલો બધો હાલશે ને એવી પબ્લિક જોવા એને જાશો તમે લોકો, એવી અપેક્ષા રાખું છું કે આ ડીજે આલ્બમમાં મારો ગિટાર ફેમસ થાય અને સાથે સાથે હું ફેમસ થાઉં. જય માતાજી, બધાને મારા જય ભારત, જય હિન્દ. મારું નામ માહી આચાર્ય છે. હું દિલ્હીથી છું, રહું ગાંધીધામ છું. હું એક એક્ટર બી છું, હું એક મોડલ બી છું. પણ પહેલી વખત હું દેવભાઈ સાથે મળી છું અને પહેલી વખત ગુજરાતી આલ્બમ કરું છું. હિન્દી આલ્બમ કર્યા છે મેં, પણ ગુજરાતી પહેલું અનુભવ છે મારો અને અનુભવમાં ઘણું બધું શીખવા પણ મળે છે અને ઘણું બધું સારું પણ લાગે છે કે એવું લાગે છે કે ક્યાંક પોતાની જમીન ઉપર આવીને કંઈક કરીએ છીએ એટલે કંઈક અંદરથી ફિલિંગ આવે છે કે શબ્દો ઓછા પડે છે કે શું કહેવાય એમના માટે, એટલે હું એમની આભારી છું. તો મળશું અન્ય ખાસ કરીને જે બહારથી કચ્છ બહારથી આવ્યા છે. શું નામ આપનું? હું પ્રકાશ ગોહિલ ડીસાથી આવું છું, હાલ અમદાવાદ રહું છું. હું આ લાઈનમાં 6 વર્ષથી છું. મેં ઘણા સારા આલ્બમો ગુજરાતી કર્યા છે, પણ કચ્છમાં જે મારો ફર્સ્ટ અનુભવ છે જે અમને અમારા ડાયરેક્ટર દેવ પગલીએ બોલ્યા અને જે આ કચ્છમાં જે ફર્સ્ટ વાર જે ડીજે આલ્બમ છે એ આજે અમે શૂટિંગ કર્યું છે અહીં આગળ. અમને બહુ મોજ આવી છે અને હું ફર્સ્ટ વાર આ આલ્બમમાં કામ કરી રહ્યો છું અને આભારી તો હું દેવભાઈનો છું કે મને હવે કચ્છની ધરતીમાં અહીં આગળ મને જે આલ્બમ કરાવ્યો છે મને બહુ મોજ આવી છે. હું ખુશ છું, બહુ જ ખુશ છું. કચ્છમાં જે કોઈ પણ આર્ટિસ્ટ આવે છે એ બહુ જ સારી એવી કક્ષાએ પહોંચે છે, ત્યારે તમને કેટલી આશા લઈને તમે અહીંયાથી નીકળશો? હું બહુ આશા લઈને નીકળીશ અહીંથી, કારણ કે આ આલ્બમ હું અહીંયાથી અમારા જે અમદાવાદને ત્યાં ડાયરેક્ટરને દેખાડીશ તે તો અહીંના જે લોકેશનો છે એ લોકેશન પરથી ત્યાંના લોકેશન ચેન્જ કરી અમે દુબારા મતલબ બીજી વાર અમે અહીંયા શૂટિંગ કરવા આવીશું. મારું નામ દીપલ ગોહિલ છે. હું અમદાવાદથી આવું છું. મેં ઘણા બધા આલ્બમો કર્યા, મારા 350 થી 400 જેટલા આલ્બમ છે, પણ આજ સુધીમાં ફર્સ્ટ આલ્બમ મારું એવું છે કે જે એટલું જોરદાર બન્યું છે જે કે મને કચ્છી લેંગ્વેજમાં કંઈ ખબર પણ નહીં પડતી, પણ મારા બનાવેલા મારા ભાઈ દેવ પગલી જે મારા ડાયરેક્ટર છે જેમણે મને આ ચાન્સ આપ્યો જ્યારે હું શૂટિંગમાં હતી અને એમણે મને ફોન કર્યો કે દીપલ તારા આલ્બમ છે ને આવવાનું છે. હું એને જ દિવસે રાતે ફટાફટ રવાના નીકળી ગયા અને એક દિવસ પહેલા હું આવી છું અહીંયા શૂટિંગમાં. કેવું લાગે છે ખાસ કરીને આ આલ્બમ? જોરદાર. એમાં એવું છે કે હું પોતે સૌરાષ્ટ્રની છું એટલે અહીંયા આવીને તો મને એવું લાગે જાણે હું મારા જ સૌરાષ્ટ્રમાં આવી
આવી ગઈ, મારી જગ્યાએ આવી ગઈ એમ. એટલે મને બહુ સારો અનુભવ થાય છે અને મારી એવી આશા છે કે અમારા તમામ આર્ટિસ્ટ અને અમારું આખું ગ્રુપ એકદમ જોરદાર હિટ થાય અને કચ્છનું જે આલ્બમ આવે એ અમારા અમદાવાદ, બનાસકાંઠા જ્યાં હું આલ્બમ કરું છું ત્યાંના લોકો બી દેખતા થાય કે હા કચ્છનો આલ્બમ છે એમ. તો બહુ ખરેખર આ કલાકારો પણ બહુ જ એક મહત્વાકાંક્ષી છે કે કાંઈક નવું છે અને નોન સ્ટોપ 60 મિનિટ 1 કલાક સુધી દેવકુમાર પગલી ઝકડી રાખશે દર્શકોને અને શ્રાવકોને તમામને અને બધું જ મનોરંજન સંસ્કૃતિ સાથે સાથે ડીજે એટલે પાશ્ચાત્ય સંસ્કૃતિનો ટચ આપ્યો છે. હવે એને સ્વર આપનાર શક્તિ માલધારી, શક્તિ રબારી એ આપણા કચ્છનું ગૌરવ છે. બહુ જ નાની વયે ખાસ કરીને જ્યારે આ કંઠ આપ્યો છે ત્યારે એમને મળશું. શક્તિ, પહેલા પરિચય તમારો. હેલો મિત્રો, હું છું શક્તિ માલધારી. આ આલ્બમ આવી રહ્યું છે એનો જ સિંગર છું અને મમાઈ મોરા. હા. આ પેલા કોઈ આલ્બમમાં ગાયું છે તમે? આલ્બમ નહીં, કોઈ પણ પેલું જ આલ્બમ છે મારું. હા. તો કેટલી ખાસ કરીને આમાં તકલીફ પડી કે પછી બધું થતું ગયું? તકલીફ તો બહુ પડી પણ તો એમ સારું થઈ ગયું. આ ક્ષેત્રમાં ગુરુ કોણ તમારા? મારા દેવભાઈ ગુરુ છે. બરોબર છે, વાહ, સરસ. અને જ્યારે એક 60 મિનિટ સુધી ગાવાનું જે આખું જે આલ્બમ જે છે તો કઈ રીતે આખું શક્ય બનવું? અને પહેલા તમે એને ગીતને તમે સાંભળ્યા કે કઈ રીતે મહેસૂસ કેવી રીતના કર્યું તમે કે આને હું આ ટચ આપીશ તો સરસ થશે? દેવભાઈ વારે હું 7 દિવસ પ્રેક્ટિસ કરી. વાહ, સરસ. 7 દિવસ સુધી પ્રેક્ટિસ કરી અને પછી એને તમે આખું મૂર્તિમંત કર્યું? હા, મૂર્તિ. તો આ હતા શક્તિ માલધારી. હવે મળશું નાના નાના કલાકારો. બધા જ કલાકારોના આપણે ઇન્ટરવ્યુ નહીં લઈ શકીએ કારણ કે સમયની મર્યાદા છે, પરંતુ બધા જ કલાકારોને આપણે ટૂંકમાં એક નાનકડું એનું નામ તો આપણે પૂછશું જ, પછી ખાસ કરીને 2 નાના બાળકોને પણ મળશું. તો બધા ઝડપથી પોતાનો પરિચય આપી દેજો. મારું નામ ઠક્કર રીતિ છે. ક્યાંથી? ગાંધીધામથી. શું કરો છો? અમે સ્ટડી કરીએ છીએ. આલ્બમમાં કામ કરેલું છે પેલા? ના, પહેલી વાર છે. મારું નામ શેખ કૌસર છે, હું ભુજથી છું. મેં પણ પહેલી વખત જ આલ્બમમાં કામ કર્યું. મારું નામ ઝાલા શિવાંગી છે, હું ગાંધીધામથી આવી છું અને હું પ્યાસી આત્મામાં બેનનો રોલ નિભાવ્યો છે. અરે વાહ, સરસ. મારું નામ ઝાલા કિંજલ છે. મેં પહેલા આલ્બમ કર્યો છે અને ગાંધીધામથી આવી. છઠ્ઠી. મારું નામ કરણ અનીસભાઈ ઠક્કર છે. હું ગાંધીધામથી આવ્યો છું અને આ પણ મારો પહેલો જ આલ્બમ છે. કઈ સ્કૂલમાં ભણો છો? હું શ્રી સરસ્વતી વિદ્યા મંદિર. કયા ધોરણમાં? છઠ્ઠામાં. તો સ્કૂલમાં નાટક ને એવું કરસ? હા. એમ ને, એટલે સારું કહ્યું. મારું નામ રિયા ઠક્કર છે. હું ગાંધીધામથી આવી છું અને મારું આ ફર્સ્ટ જ આલ્બમ છે. કયા તો સ્ટાન્ડર્ડમાં છો તમે? હું 8થમાં છું. 8થમાં છો. આપેલા કોઈ નાટક કે ડ્રામામાં એવું કંઈ? હા, નાટક મેં કર્યા છે ને ડાન્સ પણ કર્યા છે. મારું નામ શિવ મિતેશભાઈ ઠક્કર છે. હું આદિપુરથી આવ્યો છું. મારું આ પહેલું જ આલ્બમ છે. જી. એટલે પૂર્વ કચ્છને બહુ મહત્વ આપ્યું છે દેવભાઈએ. મારું નામ શાહ રોનિત છે. હું ભુજમાંથી છું અને MBA કરું છું અને અમારું ફર્સ્ટ આલ્બમ જ છે કે દેવભાઈ અમને ઘણો બધો મોકો આપ્યો એના બદલે અમે ખુશ છીએ. અમને લાગે છે કે અમે આગળ વધી શકશું આના લીધે, આ સ્કોપના લીધે. અને હા, કેવું માર્કેટિંગ થશે? બહુ સારું થશે, શ્યોર. હા. મેં પણ આ મારો આલ્બમ લગભગ 9-10મો છે અને આ મારું પ્યાસી આત્મા પિક્ચર આવે છે જેમાં મારો લીડ હીરોનો રોલ છે. પ્યાસી આત્મા મને કોલેજનો છોકરો બતાવ્યો છે અને બીજી પિક્ચર આવે છે તું તારા નારેમાં મારો ઇન્સ્પેક્ટરનો રોલ છે અને હિન્દી જે આપણે એપ્રિલમાં શૂટ જેનું શિમલામાં છે એ મેં સાઇન કરી છે. એમાં મારો કેરેક્ટર રોલ હિરોઈનના ભાઈનો છે. હિન્દી પિક્ચર છે, આપણે સુનિલભાઈ પોલાડિયાની છે. એમાં ડાયરેક્ટર આનંદ મોરે છે અને એના સિવાય મેં ઘણા બધા 7-8 આલ્બમ કર્યા છે અને મારું હમણાં 25 તારીખથી આલ્બમ ચાલુ થાય છે. આપણે એક પ્રેમ લીલા, એક લવ સ્ટોરી છે અને બાકી ઘણા બધા પિક્ચરોમાં અને ટૂંક સમયમાં હિન્દીમાં જવાની અપેક્ષા છે અને એ સપનું મારું સાકાર થશે એ મારો વિશ્વાસ છે. ચોક્કસ. તો ખાસ કરીને હવે તમામ કલાકારોને અહીં લઈ આવનાર અને જેનું કેન્દ્ર જે છે એ ડાયરેક્ટર છે, નિર્માતા છે, એ છે દેવ પગલી. અને નામ તેવા ગુણ તમે જોયું છે કે એક સમર્પિત થઈને એક કામ કરતા દેવભાઈને જોઈએ તો બહુ નાની ઉંમરે અત્યારે સારું એવું કાઠું કાઢ્યું છે. તો કચ્છ સાથે એમનો ખૂબ જ જૂનો ગરોબો છે. ત્યારે મળશું દેવભાઈને. સૌપ્રથમ તો તમને ખૂબ ખૂબ અભિનંદન. ટાઇટલ રંગીલો મારો કચડો એ રાખવાનું કારણ શું? એક જ આખી દુનિયામાં એક જ રંગીલો છે કચડો. ક્યાં વાત. હવે તમારો ટૂંકમાં પરિચય. મારું નામ દેવ છે અને આમ ડીસાથી છું. પહેલી વખત પગ જ્યારે આલ્બમ કરવા માટે મેં પગ મૂક્યો હતો કચ્છમાં મૂક્યો અને જ્યારે 1-2 ટાઇટલ આવે ને મને હાજીપીની બહુ જ કૃપા છે અને મેં દશક પર આલ્બમમાં ઘણા રાઇટર તરીકે ઘણું કામ કર્યું પણ કાંઈ ઠીક પડતું હતું કામ. તો સૌરાષ્ટ્રમાં પંકજ ભટ્ટ જે મ્યુઝિક ડિરેક્ટર ઘણા નામચીન છે એને મારો હાથ પકડ્યો. મને કે દેવ તું મારી સાથે કામ કર અને તેવા સાથે મેં જોડાયો. તો પછી મારા ગીતો બહુ જ સરસ બનાવતો, કંપોઝ સારા બનાવતો પણ ન્યાય ના મળતો. એટલે મેં વિચાર્યું કે હવે ડિરેક્ટર તરીકે મેં કેમ કે એક લેખક કંઈક વિચારી શકે, પિક્ચર સારું વિચારી શકે. એટલે મેં ડિરેક્ટર પહેલું મારું પિક્ચર આવ્યું
ગાયો અમારા પ્રાણથી વાલી, ગાય માતા માટે ઉપર પહેલી ફિલ્મ બનાવી અને મારી પહેલી, અને પહેલું મેં મારું નામ ચેન્જ કર્યું, દેવ પગલી રાખ્યું, અને બસ એ નામ આજે સક્સેસ છે. અને મિત્રોની, દોસ્તોની દયા, એમ ભાઈ માહી, શક્તિ, દીપલ, પ્રકાશ અને બીજા ઘણા એવા મિત્રો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડમાં, ભોજપુરીમાં મારું બહુ જ ચાલે. પણ છોકરે મારું કોન્ટેક્ટ કર્યો, શક્તિએ મને ફોન કર્યો કે દેવભાઈ મારે એક આલ્બમ બનાવવું છે. ક્યાંથી બોલે બેટા તું? મને કીધું હું કચ્છમાંથી બોલું છું, મારે આલ્બમ આવું બનાવવું છે. તો બેટા આવો, મળ્યો, તેનો અવાજ સારો લાગ્યો, કચ્છનો છે ને કંઈક નવું આપીએ. 2 વર્ષ સુધી મેં કાંઈ કામ કર્યું નથી કચ્છમાં. પહેલા મેં ઘણા ટાઇટલ બનાવ્યા છે, આજીબીના કચ્છના ને તો પછી કંઈક નવું આપણ કે આવું તો ધડાકો કરીને આવું ને, લોકોને હલાવી નાખું. તો મેં મારા એમ ભાઈ બધાને મિત્રોને પૂછ્યું, ભાઈ હવે કંઈક કરીએ નવું. શક્તિને કીધું બેટા તને ગાતે ફાવશે, આવો તમે રવેચીમાં, મોમાઈમાં, શક્તિમાં, આશાપુરામાં એ દેવીઓને લીધી અંદર જે કે એના ગુણગાન ગવાયા. કચ્છમાં મુન્દ્રા, ભચાઉ, ભુજ, ગાંધીધામ, બધી સીડી, માંડવી, બધી સિટીઓ લીધી. ટોટલ દરબારો, ભરવાડ, રબારી, આહિર, બધી સમાજ લીધી અને ડીજે આપ્યું. અને આજ સુધી ગજિયો મુજો જોર જલાણો, છલડે આવી રૂલાઈ, આજે ગાજરદોડો જે કીધું, કુંજલના મારો ગીતો આજ સુધી કેવા લાઈમાં ગવાતા હતા, ઠીક લાઈમાં જે કે એક ઢોલ ઉપર દાંડી ઉપર ગવાતા હતા અને બહુ મીઠાશ લાગતા હતા. પણ મેં એને એ વસ્તુ પકડી રાખ્યું અને કંઈક ડીજેમાં આપ્યું, કેમ કે ડીજેનો માહોલ છે, બધી જગ્યાએ ડીજે વાગે છે. અને મેં એ રીતે નાચ મારા વણજારા કચ્છડામાં ડીજે વાગે અને ડીજેના તાલે આજે કચ્છી મીઠું ગીત વાગે, તો છલડો ગીત આવે, ગજિયો આવે, એવું અલગ અલગ સિટીમાં ગીત આપ્યું. તો આ તમારો કેટલામો આલ્બમ છે? મારા 450 આલ્બમ છે. વેરી ગુડ. અને આમાં શું ખાસિયત છે તમારું? નોન સ્ટોપ જે તમે 60 મિનિટ સુધી જકડી રાખશો, તો શું પર્પસ છે, શું ઉદ્દેશ શું છે તમારો? હું એટલું જ કહીશ કે જે ખેલૈયા બામ્બુ બીટ્સની જે આવી હતી, જેવું કેવું હિટ ગયું હતું ખેલૈયા, ચાલો બામ્બુ બીટ, આજે હિટ ગયું હતું એવું મારું ટાઇટલ હિટ નીવડે. અને કચ્છનો કોઈ એવો મારું ના બાકી રહે કે આ મારા ગીત પર ના નાચ. લોન્ચિંગ ટૂંક સમયમાં જ 15 દિવસ 20 દિવસમાં લોન્ચ કરી રહ્યો છું. જી. શૂટિંગ કઈ કઈ જગ્યાએ કરવાનું? શૂટિંગમાં તો આપણે શિવ ફાર્મમાં, પછી રણમાં, સફેદ રણમાં જઈ રહ્યો છું, હાજીબીનું રણમાં લઈ રહ્યો છું, પછી અલગ અલગ કચ્છમાં સારા લોકેશનમાં કરી રહ્યો છું. માંડવીના બીચમાં પણ કરવા જઈ રહ્યા છે કાલે મેં શૂટિંગમાં બધી રીતે. અને ખાસ વાત તો એ કહું છું કે એમ ભાઈ મારા બોલે આવે છે, શક્તિ આવ્યો છોકરો છે, અને આ ખાસ મારા 2 ટકુડાઓ છે. દીપલમાં ટીમ વર્ક બહુ જ મજબૂત છે મારી, અને આ ટીમના કારણે આ છોકરાઓ નાના એક ફોન ઉપર આવ્યા છે, એ જ મોટી વાત છે. કેમેરામેન અને ખાસ કરીને જે આખી સિસ્ટમ છે એના પર તમે ખાસ કરીને ઉલ્લેખ કરો, એમનું પણ આપણે અત્યારે યોગદાન જે છે એમના વિશે થોડીક વાત કરો. વાત ના કરો કે કેમેરા બાબતમાં એવો અટક્યો હતો ને કે કાલે આજે મારું શૂટિંગ હતું ને રાત્રે હું અટકી ગયો હતો. મેં કીધું ક્યાં જાઉં કાલે, અને બધા લોકો આવવાના હતા, હું ફસાઈ ગયો હતો. મેં માતાજીને આશાપુરાને પ્રાર્થના કરી, માતાજી મારી લાજ રાખી લેજે કે કાલે અટકવું ના જોઈએ. તો એવા મારા નીતિનભાઈ માધાપરનો સ્ટુડિયો છે, ખાસ એને આસિફભાઈએ ખાસ નંબર આપ્યો, મેં વાત કરી, મેં ખાસ એને કીધું દેવભાઈ કે એ કંઈક શૂટિંગમાં છે હમણાં, તો એ શૂટિંગ મૂકીને મારી સાથે આવ્યા છે. લાઇટિંગ માટે ને એમાં કોણ છે? લાઇટિંગમાં આતિફભાઈ છે, પછી બીજા આપણે મહેશભાઈનો સપોર્ટ છે, પછી સિટી પોલીસમાં તખતસિંહનો ખાસ એનો હેલ્પ છે. અને ખાસ તો અમારી આશાપુરા ન્યૂઝ મારા તો આખી ટીમ અત્યારે બહુ જ એક સરસ કામ કરી રહી છે. ત્યારે 15-20 દિવસ પછી એક કચ્છને અને કહી શકાય કે સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતને એક એવો આલ્બમ મળશે જે કહી શકાય કે આપણે કહી શકાય કે એક હેમુ ગઢવીએ જે ગાયું હતું કે મન મોર બની થનગાટ કરે, અને ઝવેરચંદ મેઘાણીની રચના એ વર્ષો સુધી આપણે ગાતા રહ્યા. પરંતુ જ્યારે સંજય લીલા ભણસારીએ એ આપણા કચ્છના જ ઓસમાણ મીરના કંઠે જ્યારે ગવડાવ્યું, ત્યારે દેશ વિદેશમાં આ મન મોર બની થનગાટ કરે એ અત્યારે પ્રચલિત બન્યું છે. ત્યારે ખાસ કરીને કચ્છના જે અલભ્ય એવા ગીતો છે એ ડીજેના માધ્યમથી કચ્છ અને વિદેશમાં પણ ફેમસ થશે એવું અત્યારે આપણે આ સમગ્ર માહોલ જોઈને લાગે છે.